ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટર જીડી અજમેરા દ્વારા કોન્ટ્રાક્ટર પ્રથામાં કાર્યરત સફાઈ કામદારોને લઘુત્તમ વેતન, PFESI બોનસ તથા બેંક એકાઉન્ટ મારફતે પગાર ચૂકવવા બદલે ગેરકાયદેસર રીતે રોકડમાં ચૂકવણી કરવામાં આવતી હોવાની ગંભીર અનિયમિતતાઓ રાજકોટ કામદાર યુનિયન દ્વારા બહાર પાડવામાં આવી છે। આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોન્ટ્રાક્ટર જીડી અજમેરા દ્વારા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખને અધધ 5 લાખ રૂપિયા આપીને મૌન રહેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર જયદીપભાઈ આહિર રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો હતો અને જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો। રાજકોટ કામદાર યુનિયન સ્પષ્ટ કરે છે કે કામદારોના હક પર કોઈપણ પ્રકારનો અન્યાય, ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ ચલાવવા દેવામાં આવશે નહીં અને દરેક કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓને ભ્રષ્ટાચાર સામે લડત ચાલુ રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, ભાવનગર। જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન। મારું નામ પારસ બેડિયા, હું રાજકોટ ગામના પ્રમુખ છું। મિત્રો, તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે એ PFESI બોનસ અને રોકડમાં પગાર કરશે આખો ભ્રષ્ટાચાર કર્યા છે સફાઈ કામદારોમાં। હવે ભ્રષ્ટાચારોમાં જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે, અમુક અધિકારીઓ છે, અમુક કોન્ટ્રાક્ટર એનો પૂરેપૂરો હાથ છે આમાં। એટલે આ અનુસંધાને છેલ્લા 20 દિવસથી મને ફોડવાના પ્રયાસ કરે છે, મને પૈસા આપવાનો પ્રયાસ કરે છે કે ભાઈ રાજકોટ કામદારના પ્રમુખ છે પારસભાઈ બેડિયા છે, એને પૈસા આપી દો એટલે આખું કૌભાંડ બધું છે ને પૂરું થઈ જાય। પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે ગરીબ માણસોના, સફાઈ કામદારના ગૌમૂત્રના પૈસા છે, એના મહેનતના પૈસા, એના ખાતામાં તમે નાખો। તો જીડી અજમેરો માણસ છે, જયદીપ આહિર નામ છે એનું અત્યારે, એ મને અત્યારે 5 લાખ રૂપિયા જેવો આવ્યો મોંમાં ચાવાળા અહીંયા। હવે એને અમે સ્ટિંગ ઓપરેશન અત્યારે કર્યું છે, બરાબર, અને જાહેરમાં કર્યું છે, પબ્લિકે હાજર હતી એમાં, અમે પૈસા આઈડા નથી કઈ, પૈસાના હાથમાં છે, થેલીમાં 5 લાખ રૂપિયા લઈને આવ્યો અત્યારે, અમને કીધું 5 લાખ રૂપિયા દીધા છે જીડી અજમેરાએ, ગૌરવ અજમેરાએ। આ બાબતે અમે એડિશનલ ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે મોટા ભાગના લોકો જે અનુસારી સમાજમાં આવે એના પર એટોસી દાખલ કરવામાં આવે, એના પર ભ્રષ્ટાચારની કલમ છે એ દાખલ કરવામાં આવે, એના ઉપર PFESI બોનસ જે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે। આ ગરીબ માણસોના ગૌમૂત્રના પૈસા છે, અમને નો હદે, બરાબર, એના ખાતામાં તમે નાખો। આ છેલ્લા 20 દિવસથી હું મનાવતો હતો એને, બરાબર છે, અધિકારીને વચ્ચે રાખ્યા, બધાને વચ્ચે રાખ્યા, પણ એની આ ખોરા ટોપરાની નીતિના કારણે આજે સ્ટિંગ ઓપરેશન ભાઈ જાહેરમાં પકડાઈ ગયું છે। હજી આવનારા દિવસોમાં તમામ કોન્ટ્રાક્ટરો રાજકોટ મહાનગરપાલિકામાં સુધરશે નહીં તો આ જ રીતના સ્ટિંગ ઓપરેશન થશે અને એને છઠ્ઠીનું ધાવણ અમે યાદ દેવાડીશું એ કોન્ટ્રાક્ટરો અને સાહેબો યાદ રાખે, કારણ કે રાજકોટ કામદારીના પ્રમુખ પારસભાઈ બેડિયાને એક પણ નોટ ખરીદી કે એવી દુનિયામાં નોટ નથી બેની। મારી ઈમાનદારીના નિષ્ઠામાં ઉપર છે ને ક્યારે શંકા કોઈ નહીં થાય ક્યારે। જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન। આ પૈસાની થેલી લઈને આવ્યા છે અને પૈસા મને કેટલા પૈસા જીધી ભાઈ આ જેડી અજમેરાનો માણસ છે, જીડી કોન્ટ્રાક્ટરનો માણસ છે, જયદીપ આહિર છે, મને પૈસા દઈને મારું મોટું બંધ કરવા આવ્યા છે, તમે જોઈ લ્યો, આવતા રહ્યો। પૈસા કાઢો માંથી, પૈસા કાઢો, આમાં તો પૈસા કાઢો માંથી, પૈસા કાઢો માંથી, પૈસા કાઢો હાજીભાઈ, પૈસા કાઢો માંથી, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો, તમને બચાવ પૈસા કાઢો, તમે પૈસા કાઢો, પૈસા કાઢો, હું ખોટા તમે હલવાઈ જાઓ, પૈસા કાઢો, ખોલો પૈસા કાઢો, પૈસા કાઢો, અહીંયા આવતો રહ્યો, પૈસા કાઢો, આ તમારા માણસો બધા આવ્યા છે, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો। હવે આ ભાઈ સાંભળો પબ્લિક, તમે ભાઈ જોઈ લેજો ભાઈ, સફાઈ કામદારના લોકો આ જીડી અજમેરા કોન્ટ્રાક્ટર સફાઈ કામદારના કોન્ટ્રાક્ટર છે। આ સાંભળો, આ કોન્ટ્રાક્ટના પૈસા 7 કરોડ રૂપિયા ખાઈ ગયા છે અને મને છે ને 7 લાખ રૂપિયા ફોડવા આવ્યા છે। કેટલામાં અહીંયા તો વિડીયો ચાલુ કરજો, વિડીયો ભાઈ, વિડીયો ચાલુ કરો ને, તમને કહું છું, તમે નથી એમાં કામદાર, અરે તમને કહું છું, અરે ભાઈ તમને કહું છું, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો। કોઈ નોટ એવી ભરી નથી કે પારસભાઈ ને કોઈ ખરીદે કે આ અમારા પૈસા છે, અમારા ખાતામાં નથી નાખતા અને પારસભાઈ ને ખરીદે, પારસભાઈ મેલા માણસ છે એટલે એ પૈસા કાઢો, પૈસા કાઢો, મને ખરીદે 7 લાખ રૂપિયામાં, પૈસા કાઢો, પોલીસની ગાડી કરવા પડે, પૈસા કાઢો માંથી, પૈસા કાઢો માંથી, પૈસા કાઢો, એ શું છે આ જો આ પૈસા છે, પૈસા છે, કાઢો, 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 પૈસા કાઢો ભાઈ, પબ્લિક પ્લીઝ સપોર્ટ કરો, સફાઈ કામદારના પૈસા છે, તમારા બધાની ફરજ બને છે, સફાઈ કામદારના પૈસા છે, બરાબર છે, હા પૈસા કાઢો, પૈસા કાઢો માંથી।
કેટલા રૂપિયા છે ભાઈ? કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? પૈસા કાઢો મોટા ભાઈ. હવે સાંભળો ભાઈ, આ પૈસા આ જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટ છે રાજકોટ મહાનગરપાલિકામાં. હવે આ વ્યક્તિએ 6 થી 7 કરોડ રૂપિયા સફાઈ કામદારના ખાઈ ગયા છે. હવે એ મારું મોટું કાઢો, યુનિયનના પ્રમુખ છું, પારસભાઈ મારું નામ છે, પારસભાઈ ગયા. મારું મોટું બંધ કરવા માટે મને પૈસા દેવા આવ્યા છે કે તમે તમારું મોટું બંધ કરી દે. બરાબર છે, અમે સફાઈ કામદારના ખાતામાં પૈસા નથી નાખવા. આ જો પૈસાની થેલી હાથમાં છે ને. ભાઈ પૈસા કાઢો, હેદીભાઈ પૈસા કાઢો, લાઈટ ચાલુ કરો, લાઈટ ચાલુ કરો. હેદીભાઈ પૈસા કાઢો, પૈસા કાઢો. તમને બચાવી લઈશ, તમને બચાવી લઈશ. હું તમને તમને બચાવી હજી તમને બચાવી લઈશ. હું તમને બચાવી લઈશ. હું હજી તમને કહું છું કેટલા છે? કેટલા છે? સાંભળો, કેટલા છે? 5 લાખ છે. શેની માટે દેવા આવ્યા મને? મને કેને ખરીદવા? મને ખરીદવા આવ્યા ને. હવે રાજકોટમાં પારસ બેડિયાને ખરીદે કે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા સફાઈ કામદાર યુનિયન એને ખરીદી કે ને કેવી નોટ જ નથી બની. એટલે આ પૈસા છે એ સફાઈ કામદારના પૈસા છે. બરાબર, આ પૈસા તમે અત્યારે ગયો ભાઈ, આપણે 100 નંબરમાં ગાડી ફોન કરો. હાલો ભાઈ, 100 નંબર ફોન કરો. ફોન કરો, 100 નંબરમાં ખરીદી કરો. આપણે જે અમારા ખુદના પૈસા છે, અમારા ગુમ ભાઈ 100 નંબરમાં ફોન કરો. 100 નંબરમાં આપણે આગેવાનો ફોન કરો. ભાઈ દાદા કેમ છે? દાદા લઈ લઈ 100 નંબરની ગાડી બોલાવો. ક્યાં છે? ચાવી ક્યાં? ના અમારે પાસે નથી. પૈસા કાઢ નાખો, પૈસા કાઢ નાખો. હું તમને કહું પૈસા કાઢ નાખો. નકામા પોલીસ વાળા બધું કરાવું છે. બરાબર, પૈસા કાઢ નાખો તમે. ભાઈ સાચી વાત છે ભાઈ. હું જાહેર આ બધી પબ્લિક જે ઉભી જાહેર કરું છું કે આ સફાઈ મ્યુનિસિપાલિટીમાં એ જીડી અજમેરા કરીને કોન્ટ્રાક્ટર છે. હવે કોન્ટ્રાક્ટર છે એ સફાઈ કામદારના પીએફ ના પૈસા, બોનસ ના પૈસા અને પગારના પૈસા ખાઈ ગયો છે. હવે એ પૈસા ખાઈ ગયો છે અને હું એનો યુનિયન પ્રમુખ છું. એટલે મારું મોટું બંધ કરવા માટે આ ભાઈ મને 5 લાખ રૂપિયા દેવા આવ્યા છે. કેટલા? 5 લાખ. બરાબર, એટલે આ બધી આ લોકોની બધાની રમત છે કે આવી રીતે લોકોને ફોડી નાખો ને. આ બધી જે સમાજ, જે સફાઈ કામદાર તમારા ઘર ફળિયા તમને ચોખ્ખું રાખે છે, તમારું આરોગ્ય સ્વસ્થ રાખે છે, આ એના પૈસા ખાઈને મને દેવા આવ્યા છે. એટલો બધામાં હરામી હલકટમાં નથી કે સફાઈ કામદારના પૈસા હું ખાઈ જાઉં. રાજકોટમાં એવી એક નોટ નથી કે પારસ બેડિયાને કોઈ ખરીદી શકે, ગ્રુપને કોઈ ખરીદી શકે. તમે જાહેરમાં ભાઈ આ 100 નંબરમાં ફોન કરો. હા ભાઈ, આ પૈસા આપો, મને ખરીદવા આવ્યા છે. હા ભાઈ, ફોન નંબર ફોન કરો ભાઈ. ફોન કરો ભાઈ. બરાબર, પૈસા બતાડો. ના નથી જવાનું. ભાઈ 100 નંબર ફોન કરો. મારું નામ દેજો પારસભાઈ. કોણ મોકલા? હા નામ બોલો ભાઈ. કોણ? જીડી અજમેરા ઓથોરાઇઝ કોણ છે? ઉપર એક મિનિટ, કોણ છે? ગૌરવ અજમેરા પૈસા દેવા મોકલા ભાઈ આને મારું મોઢું બંધ કરવા માટે. બોલાવી દો એમને સેફટી માટે. હજી કઈ ગાડી ન બોલાવી તો ખાલી પૈસા પૈસા બતાવી બતાવી દો. ફોન કરો 112 ફોન કરતો ચંદેશ 112 માં ફોન કર. પૈસા પૈસાના ભૂખા નથી તો તમે ખરીદો છો એને. અરે અમે એમ કહી દઈએ આ જો એના કામદારો છે, આપણો આના કામદારો છે. બરાબર છે, અમે કીધું એના ખાતામાં પૈસા નાખો તો મારું મોઢું બંધ કરવા આવ્યા વ્યક્તિ આ જીડી અજમેરા. બરાબર, અરે ભાઈ કેના કહેવાથી તમે ક્યાં સાહેબ ક્યાં અધિકારીએ તમને કીધું? ક્યાં અધિકારીએ કીધું તમને? ક્યાં અધિકારીએ કીધું ભાઈ? ક્યાં અધિકારીએ કીધું તમને? રાજકોટ મહાનગરપાલિકાના ક્યાં અધિકારીએ કીધું? ત્યાં ટોળા ભેગા થાય વધારે. બરાબર, હા બોલાવો. હા બોલાવો. અધિકારી કીધું કે તમે અહીંયા આવો.